હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બપોરની વધેલ રોટલીમાંથી ચાઇનીઝ વઘારેલ રોટલી. બધા મમ્મીને એક જ પ્રશ્ન હોય છે કે સાંજે બાળકોને નાસ્તામાં શું આપવું, તો આપણે હેલ્ધી નાસ્તો આપી શકીએ છીએ. તેમાં આપણે કોબી, ટામેટાં અને મોળા મરચાં આ રીતે સુધારીને તૈયાર કરી લઈશું. રોટલીના આ રીતે કટકા કરી અને રેડી રાખીશું. ત્યારબાદ એક પેનમાં આપણે તેલ મૂકી રાઈ, જીરું, આદુ મરચાંની પેસ્ટ, કોબી અને ટામેટાં મૂકી અને સાતળી લઈશું. ત્યારબાદ આપણે એમાં સોયા સોસ, ગ્રીન ચીલી સોસ અને ટોમેટો સોસ એડ કરી અને પાછું હલાવી લઈશું. પછી રેગ્યુલર મસાલા જેવા કે હળદર, સ્વાદ અનુસાર નમક, લાલ કાશ્મીરી મરચું બધું નાખી સાતળી અને રોટલીના જે કટકા કરીને તૈયાર કરેલા છે તે નાખી અને હલાવી લઈશું. તો તૈયાર છે આપણી ચાઇનીઝ મસાલા રોટલી. તેને આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી ને તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.